આજકાલના છોકરાઓ જે સ્કૂલે જાય, નાના છોકરાઓ જે સ્કૂલે જાય છે, એમને જોઈને મા બાપ બહુ ખુશ થાય એમ. અને પછી બે ચાર જણાને એવું કે મારો છોકરો તો સ્કૂલ જાય ને તો બિલકુલ રડતો નથી એમ. અને એ પછી એવું કે અમે તો રડતા હતા અને અમે તો કેટલા બધા ધંપાછાડા કરતા હતા, અમને તો સ્કૂલ જવું ગમતું જ નતું એમ. આવો બધું વિચારે એમ. અને જો મારો છોકરો જો કેવું સરસ સ્કૂલ જાય છે, રોજ ઉઠી જાય છે, રોજ સ્કૂલ જવા રેડી થઈ જાય છે. તો તમે ક્યારે એવું વિચાર્યું કે જ્યારે આપણા ટાઈમમાં આપણે જ્યારે સ્કૂલ જતા હતા અને અત્યારના જે છોકરાઓ સ્કૂલ જાય છે એમાં કેટલો બધો ફરક છે? તો આપણા ટાઈમે જ્યારે આપણે સ્કૂલ જતા હતા ત્યારે આપણાને શું હોય મળતું આપણાને? તો કે એક થેલા જેવું બેગ આવે, એમાં એક ડબ્બો હોય 5-10 રૂપિયા વાળો, પ્લાસ્ટિકનો ડબ્બો આવતો હતો એ હોય, વોટર બોટલ હોય બહુ મોટો, અને ત્યાં ચોપડા આપણા જે આપણે સ્ટડી કરતા હોય એ સ્કૂલના, બરાબર છે. એમાં જો પપ્પા જે બેગ લાવે ને એ જ લઈ જવાનું, બરાબર. એટલે એમાં પાછી પસંદ ના પસંદ વાળું તો કશું આવે જ ના, એમાં તો કોઈ એવું કોઈ ઓપ્શન જ નથી. ભલે ના ગમતું હોય તો તમારે લઈ જવાનું. અને આજના છોકરાઓને એમને જે ગમતું હોય એવું જ બેગ, એવા કલર, જે કલર ગમતો હોય એમનો જે ફેવરેટ કલર હોય એવા કલરની બેગ, એવા કલરનો લંચ બોક્સ, એવા કલરની વોટર બોટલોમાં પણ કેટલી બધી નવી નવી વેરાયટીઓ આવી ગઈ છે હવે તો એવી વોટર બોટલ લઈ જવાની. પછી એમની બુક્સ જોવાની, તો જોઈને જ આપણાને સ્ટડી કરવાનું થઈ જાય. અને અત્યારના જે સ્કૂલના ટીચરો છે એકદમ પ્રેમાળ એમ, કે એક બે દિવસ તો તમને પેલા ચોકલેટ ને ગુલાબથી તો એમ પહેલા એમનું સ્વાગત કરે, અને પછી એક બે દિવસ તો પહેલા અંદર આપણે એ માહોલમાં પહેલા એમને એડજસ્ટ થવા દે, અને પછી એમને સ્ટડી કરાવો. એટલે મેન્ટલી પણ એ લોકોને હેપી રાખે, મેન્ટલી ફિઝિકલી બધી રીતે. અને આપણા ટાઈમમાં એટલે ઘણો ફરક છે. એ ટાઈમમાં ને અત્યારના છોકરાઓ જે સ્કૂલમાં જાય, એટલે અત્યારના જે છોકરાઓ જાય છે એમને સ્કૂલમાં જવું એટલા માટે જ ગમે કે એ જે કે એ બધું જ એમને મળી જાય છે. અને આપણા ટાઈમે જ્યારે આપણે સ્કૂલ જતા ને ત્યારે કેવું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, સેક્રિફાઈસ કરવું પડે કે આના વગર તો ચલાવી લેવું પડશે. લંચ બોક્સમાં મમરા ભરી આપે તો મમરા ખાઈને તમારે સ્કૂલમાં તો રહેવાનું જ એમ. તો બસ કહેવાનો મતલબ એ છે કે આપણે એટલા માટે પેલું જીદ કરતા હતા કે આપણાને કંઈક મમ્મી પપ્પા લઈ દે એમ. અને આપણને તો ખબર જ છે કે આપણા મમ્મી પપ્પા આપણે ગમે તેટલા ધમ પચાડતા કરશું ને આપણાને લઈ આપવાના નથી, પણ તો આપણું એ રોજનું એક રૂટીન થઈ ગયું છે. અને આજકાલના બાળકોને કેવું છે ખબર છે, જો મમ્મી હું આ કાલે બેગ નથી લઈ જવા, મને પસંદ નથી, એટલે પછી મમ્મી પપ્પા તો કેવું બીજી લઈ આપે. એટલે અત્યારના જનરેશનમાં અને ત્યારના જમીન આસમાનનો ફરક થઈ ગયો. એટલે બંનેમાં એટલો ફરક પડી ગયો. તો મને તો એવું લાગે છે કે એ ટાઈમનું જે હતું ને એ જ બેસ્ટ હતું. તમારું શું કેવું છે આ વિશે? વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ. જય માતાજી.